નમસ્કાર, મારું નામ ભંડેરી વનિતા ધીરુભાઈ છે। હું શાળા ક્રમાંક 249માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું। અત્રે ઉપસ્થિત વય નિવૃત્તિના કાર્યક્રમમાં સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રીમતી ગીતાબેન રમણીકભાઈ નાવડિયા, જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને એમના લાઈફમાં એક યુ-ટર્ન આવે છે। યુ-ટર્ન મતલબ કે હવે પછી એમનો 100% એમના પરિવાર સાથેનો ટાઈમ જે વિતાવી શકશે એ માટે ખુશીનો પ્રસંગ છે અને હર્ષ સાથે જણાવું છું કે શ્રીમતી ગીતાબેન રમણીકભાઈ નાવડિયા હર હંમેશ કહેતા આવતા કે કર્મ કરો, પરમાત્મા ઓનલાઈન છે। તો આવા સરસ વિચારોનું સિંચન કરનાર ગીતાબેન રમણીકભાઈ નાવડિયા મારી વચ્ચેથી નિવૃત્તિ લઈ રહ્યા છે। અમને દુઃખ થાય છે, સાથોસાથ અમે હર્ષની લાગણી એટલા માટે અનુભવીએ છીએ કે હવે પછીથી એમના પોત્રીને 100% દાદીબાનો પ્રેમ મળશે અને ગીતાબેન હર હંમેશ કુદરતનો ડર રાખીને કાર્ય કરતા હોય છે। એ માતાને છોડીને આવનાર બાળકને માતાની ઉણપ આવવા નથી દેતા અને એ જ્યારે લીવ પર રહે ત્યારે 2 દિવસ બાળકોની સંખ્યા કે આજે અમારા ટીચર નથી, તો આવા સરસ ગીતાબેન રમણીકભાઈ નાવડિયા, જેને અમે નિવૃત્તિ માટે વય નિવૃત્તિને કારણે અમે એમને નિવૃત્ત કરીએ છીએ, પણ અમને હર હંમેશ એમની ખોટ ઉણપ સારશે। તો હું ગીતાબેનને કહું કે તમારામાં એવા સંસ્કારો છે જે અમારામાં સિંચન કરતા જાઓ, જેથી બાળકોને ઉણપ ના રહે અને અમે બાળકોને પીરસી શકીએ। મારું નામ ગીતાબેન ગગજીભાઈ પટેલ। હું શાળા ક્રમાંક 249 શ્રી મનુભાઈ પંચોળી દર્શક પ્રાથમિક શાળામાં કામ કરું છું અને મારે આ સ્કૂલની અંદર 18 વર્ષ થયા અને આમ મારી નોકરીના 39 વર્ષ થાય છે અને અત્યારે મારે વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થવું પડે છે અને આ શાળાની અંદર મેં ખૂબ નિષ્ઠાથી અને મારા બાળકોની સાથે પ્રેમભર્યા વાતાવરણમાં સર્વિસ પૂરી કરી છે અને હવે પછીનો સમય હું મારા બાળકો મને ખૂબ યાદ આવશે, પરંતુ મારા ફેમિલીને હું સમય આપી શકીશ। મારું નામ મનીષભાઈ જે ભરોડિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી મનુભાઈ પંચોળી દર્શક પ્રાથમિક શાળા નંબર 249 લક્ષ્મીનગર કરંજ ખાતે આવેલી છે, જેમાં આજે અત્રેની શાળાના શિક્ષિકાબેન શ્રીમતી ગીતાબેન ગગજીભાઈ પટેલનો વિદાય સહ સન્માન સમારંભ કાર્યક્રમ રાખેલો છે। શું કહેશો, વિદાય કેવી અઘરી હોય છે? આમ તો વિદાય ખૂબ અઘરી હોય છે, પરંતુ એક શિક્ષક તરીકે 38 વર્ષ ગીતાબેને જે નોકરી કરી છે એના અનુસંધાને કહીએ તો 38 વર્ષ એમણે પોતાની ફરજ માટે ખર્ચી ચૂક્યા છે। તો હવે એમના માટે એક બાજુ દુઃખ છે તો બીજી બાજુ સુખનો પણ સમય છે કે પરિવાર સાથે હવે પૂરો સમય આપી શકીએ, એટલે વિદાયના બંને પાસા હોય।